સુરતના પાંડેસરામાં આવેલ ગણપતનગર ગેટ નંબર 2 પ્લોટ નંબર 116માં પહેલા માળે 5 કિલોગ્રામનું સિલિન્ડર લીકેજ થવાના કારણે બ્લાસ્ટ, 2 લોકો ઇજાગ્રસ્ત. સુરતના પાંડેસરાના ગણપતનગર 2માં ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ. મકાનમાં આગ લાગતા 2 યુવાનો ગંભીર રીતે દાઝ્યા. બારી બારણા તૂટ્યા તો દિવાલોમાં તિરાડો પડી. સુરતના પાંડેસરા વિસ્તારમાં મકાનમાં આજે શુક્રવારે સાંજે ગેસ લીકેજના લીધે આગ ભડકી ઉઠી હતી. બાદમાં ફ્લેશ ફાયરના લીધે પ્રચંડ બ્લાસ્ટ થતા દોડધામ મચી હતી, જેમાં 2 યુવાનો દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટના પગલે 2 રૂમના બારી બારણા પણ તૂટી ગયા હતા અને દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. ગેસ સિલિન્ડર લીકેજ બાદ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ. મળતી માહિતી પ્રમાણે પાંડેસરા પોલીસ લાઇન પાસે ગણપતનગરમાં એક માળના મકાનમાં પહેલા માળે 4 રૂમમાં 7 જેટલા વ્યક્તિઓ રહે છે, જેમાં રૂમ નંબર 4માં આજે શુક્રવારે સાંજે નાના ગેસના ચૂલા ઉપર રસોઈ બનાવતા હતા, ત્યારે ગેસ લીકેજના લીધે આગ લાગવાની સાથે ફ્લેશ ફાયરના થવાના લીધે જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. બારી બારણા તૂટ્યા તો દિવાલોમાં તિરાડો પડી. બ્લાસ્ટના પગલે ઘરવખરી સહિતનો સામાન વેરવિખેર થઈ ગયો હતો. એટલું નહીં પણ તે રૂમના બારી બારણા અને આજુબાજુના રૂમના બારી બારણા સહિત વસ્તુ તૂટી ગઈ હતી. આ સાથે દિવાલોમાં તિરાડો પણ પડી ગઈ હતી. જોકે આગ અને ધડાકાના લીધે તેના હાજર સહિતના લોકો ભય ફેલાતા અફરાતફરીનો અને ભાગદોડ મચી થઈ જવા પામી હતી. 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યા. કોલ મળતા 3 ફાયર સ્ટેશનના ફાયર લશ્કરોનો કાફલો ઘટના સ્થળે ઘસીને કામગીરી કરી હતી. જોકે ધડાકા લીધે રૂમમાં હાજર રાકેશ ગુલાબ બિંદ ઉંમર 32 અને બિજલાલ રામાશંકર બિંદ ઉંમર 32ને દાઝી જવાથી ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આગ અને બ્લાસ્ટ થવાના લીધે 2 રૂમમાં ઘરવખરી પંખા, બારી બારણા સહિતની ચીજ વસ્તુઓને નુકસાન થયું હતું. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.